લખતરમાં વેરો વસૂલાત માટે ગયેલ ટીમનો સ્થાનિકો દ્વારા કર્યું અભદ્ર ગેરવર્તન। મફતિયાપરા વિસ્તારમાં વેરો વસૂલાત માટે ગઈ હતી ટીમ। સ્થાનિકો દ્વારા પહેલાં સુવિધા પૂરી પાડો ને પછી વેરો વસૂલવા આવો કહીને કર્યું ગેરવર્તન। મફતિયાપરા વિસ્તારમાં એકાદ મહિના પહેલાં સ્ટેટ હાઈવે પેનના કામ પર દરમિયાન પાઇપલાઇન તૂટી જતાં પાણી નહીં આવતા સ્થાનિકોએ ભરાયા હતા રોષે। આ વિસ્તારમાં રોડ રસ્તા અને પાણીની યોગ્ય સુવિધા ના હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। લખતર વેરો વસૂલવા માટે ગયેલ ટીમનો સ્થાનિકોએ કર્યું ગેરવર્તન। સ્થાનિકો દ્વારા પહેલાં પૂરી સુવિધા આપો બાદમાં વેરો વસૂલવા આવેલ ટીમ સાથે અભદ્ર વ્યવહાર કર્યો। લખતર અને અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો વારંવાર લખતર તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત આ અંગે અનેકોવાર રજૂઆત કરી હતી। વેરો બાકી હોય તેવી જગ્યાએ વેરો વસૂલવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટીમો બનાવવામાં આવી હતી। તે અન્વયે શહેરના મફતિયાપરા વિસ્તારમાં વેરો વસૂલવા માટે એક ટીમ ગઈ હતી, જ્યાં સ્થાનિકોએ ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું, જેને અંગેનો એક વિડીયો ફરતો થયો હતો, જેમાં સુવિધા મળે તેવા વચનો આપ્યા બાદ કઈ સુવિધા નથી મળતી તેવો વેરો કેમ ભરીએ, પહેલાં સુવિધા આપો પછી વેરો લેવા આવજો તેવું સ્થાનિકો જણાવીને વેરો વસૂલવા આવી ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું હોવાનું દેખાઈ રહ્યું છે। અને વિડીયોમાં લોકોએ સરકારી અધિકારી સાથે ગેરવર્તન કરતા હોય તેવા વસૂલાત માટે આવેલા કર્મચારીને સમજાવવા લાગ્યા હતા અને કે અમને નહીં, ટીડીઓને અને ગ્રામ પંચાયતની બોડીને જઈને કહો। સ્થાનિકોના રોષનો ભોગ પડ્યું હતું। આ અંગે વેરો વસૂલવા માટે ગયેલ ટીમના ચેતનભાઈ જાદવે સ્થાનિકો અને લોકો દ્વારા પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધા પૂર્ણ કર્યા બાદ વેરો વસૂલવા આવજો તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું અને સાથોસાથ ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું। ટીડીઓના હુકમ થઈ ત્યારે વેરો વસૂલવા ગયા હતા અને આખી ટીમને ત્યાંથી મફતિયાપરામાંથી પરત પાછું ફર્યું હતું ને વેરો વસૂલવા માટે ટીડીઓ દ્વારા ટીમો બનાવવામાં આવી હતી। ત્યારે ટીડીઓનો લોકોની સમસ્યાનું નિરાકરણ માટે પણ આવો રસ દાખવી ટીમ બનાવી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે। જ્યારે સરકારી કર્મચારી સાથે આવું અભદ્ર અને ગેરવર્તન વિસ્તારના લોકો દ્વારા થયું હોય ત્યારે શું સરકારી અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયત અને ટીડીઓ કેવી એક્શન લેશે તે જોવું રહ્યું। મારું નામ કાંતિભાઈ ચાવડા। છેલ્લા 2 મહિનાથી હું લખતર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું। હાલે માર્ચ મહિનાની વેરા વસૂલાત ઝુંબેશ ચાલતું હોય માનનીય ટીડીઓ સાહેબ દ્વારા વેરા વસૂલાત માટે બીજા કર્મચારીઓ તલાટી કમ મંત્રીઓના ઓર્ડર કરેલો હોય, જેમાં અમે બીજા કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં મૂકેલ। અમે પણ બીજા વિસ્તારોમાં ગયેલા અને જ્યાં મફતિયાપરામાં 2 તલાટી કમ મંત્રીઓ ગયેલા ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા વેરા વસૂલાતનો વિરોધ કરેલ અને કીધું કે અહીંયા કને ક્યારે પણ વેરા વસૂલાત માટે આવવું નહીં, અમે વેરા ભરશું નહીં। જે એમના અંગત મનદુખના કારણે અમારા સ્થાનિક લોકો દ્વારા કર્મચારીનો વિરોધ કરે અને ત્યાં વેરા વસૂલાત થયેલ નહીં। કેટલા વર્ષથી વેરો બાકી છે? 8-9 વર્ષથી બાકી હશે। મારું નામ સેવી જાદવ। હાલ વિઠ્ઠલગઢ ગ્રામ પંચાયતે હું તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છું। અગાઉ હું 2 વર્ષથી લખતર ગ્રામ પંચાયતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો। 10 તારીખના તાલુકા વિકાસ અધિકારીના હુકમ અન્વયે અમે લોકો મફતિયાપરા વિસ્તાર કે જ્યાં ઘણા વર્ષથી વેરો વસૂલાત બાકી હોય અને ખાસ ઝુંબેશના સ્વરૂપે અમારી ટીમ ત્યાં વસૂલાત કરવા ગયેલ હતી અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા શરૂઆતમાં અમને સારો રિસ્પોન્સ આપીને વસૂલાતના ભાગરૂપે સહકાર આપેલ, પરંતુ અમુક વ્યક્તિઓ દ્વારા આખું ટોળું આવી અને વાતાવરણને ખરાબ કરી અને અમારે બહુ ગેરવર્તન જેવું વર્તન કરેલું કે તમારે આ વિસ્તારમાં કોઈ દિવસ આવવું નહીં, અમે કોઈ વેરો ભરવા માંગતા નથી અને કોઈ દિવસ વેરો ભરશું પણ નહીં। અને એમના કોઈ પ્રશ્ન હશે, તંત્ર સમજી શકે કે એનો પ્રશ્ન હશે, પણ અમને હારે આવું વર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી સુધી પણ અમારે આવું વર્તન કરેલું। અમે જે વ્હીકલ લઈને ગયેલા તો વ્હીકલના કાચ ફોડી નાખશું, તમે અહીંયાથી નીકળી જાઓ,
આવું અમારે વર્તન કરેલું અને આની અમે સમગ્ર અહેવાલની જાણકારી અમારા ઉપલા અધિકારીને આપેલી. ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ યોગ્ય કાર્યવાહી થાય અને આ મીડિયાના માધ્યમથી અમારે જણાવવાનું કે લોકો આવા આવેશમાં ન આવે અને સરકારના નિયમો યોજના અને ફરજના ભાગરૂપે જે સહકાર દેવો પડે એ સહકાર આપી વસૂલાત કે અન્ય કોઈ પણ કામગીરીમાં સહકાર આપે એવી અમે આ માધ્યમથી વિનંતી કરી રહી છીએ. કેટલા વર્ષથી વસૂલાત બાકી છે? વસૂલાતમાં અમુક વ્યક્તિના ચાલુ વર્ષનો જ બાકી છે, પણ ઘણા બધા લોકો એવા છે કે જે 70 થી 80% એમના છેલ્લા 12, 15, 20 વર્ષનો વેરો બાકી છે, જે કોઈ દિવસ સુધી ભરેલો નથી, જેના કારણે ટકાવારી અને વસૂલાતની કામગીરી થઈ શકતી નથી. કામ કરી તેમ છતાં ટકાવારી ઓછી રહેશે એટલે અમારું પરફોર્મન્સ ખરાબ રહેશે કે ભાઈ તમે ડેલી જાવ છો પણ કેમ આઉટપુટ મળતું નથી. મારું નામ ગંગારામભાઈ ડાયાભાઈ વરમોરા, ગામ લખતર. મારા ઘરના સરપંચ શ્રી રંજનબેન છે અને હું લખતર ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે ફરજ બજાવું છું. ગત રોજ અમારા કર્મચારીઓ પાણી વેરો, સફાઈ વેરો તેમજ ઘરવેરાની ઉઘરાણીએ ટીડીઓ સાહેબના હુકમથી અમારી ટીમ બનાવીને વેરો ઉઘરાવવા ગયેલ ત્યાં મફતિયાપરામાં સ્થાનિક લોકોએ વેરો નહીં આપવાની ના પાડી અને ખોટા ઉગ્ર થઈ અને કર્મચારીઓને વેરો નહીં ભરવી એવું કહી પરત મોકલી દીધા હતા. હવે ફરી પણ આ વેરો ઉઘરાવવા માટે અમારે ફરજ પડે તો અમે પોલીસ બંદોબસ્ત સાથે આ વેરા વસૂલાત કરશું. અસ્તુ ભારત માતા કી જય. એ લોકોની માંગ છે કે અમને સુવિધા મળી નથી, એમાં આપનું શું કહેવું છે? હવે સુવિધામાં તો મફતિયાપરામાં એક નારાનો પ્રશ્ન હતો, એ બીજા 2 નારા 3 નારા અત્યાર સુધીમાં બની ગયા છે અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું પણ કામ કરેલ છે. કોઈ એકાદો વિસ્તાર કે એકાદી ગલી રહી ગઈ છે તે પણ આવનાર સમયમાં એ કામ પૂર્ણ કરવામાં આવશે. અને એક રોડ મંજૂર થયેલો છે મફતિયાપરાના ગેટથી 15મી ઓગસ્ટની કંઈક ગ્રાન્ટ હતી એમાંથી 3.5 લાખનો. હવે એના એસ્ટિમેટ એ બધું બની જાય એટલે એ પણ કામ અમે પૂરું કરશું. ત્યાંના સ્થાનિક રહીશોની એવી પણ માંગ છે અમારે ત્યાં પાણી નથી આવતું અને સફાઈ પણ કરવામાં નથી આવતી. પાણી નહીં આવવાનું એક કારણ એ છે, જૂનું પાણી તો અમે આપી જ છીએ પણ નવા પાણી અને પીવાના પાણીનો જે આપણે સ્ટેટ હાઈવે બન્યો એમાં લાઈન તૂટી ગયેલ છે એટલે એ લગભગ હવે એસ્ટિમેટ બની જાય, ટીએસ બની જાય, વાસ્મોવાળાએ અને મંજૂરી મળી ગઈ છે. તો હવે આગામી દિવસોમાં એ પાઇપલાઇન હાંધી અને પીવાના પાણીનો પણ પ્રશ્ન અમે હલ કરી દઈશું. સ્થાનિક રહીશોની સફાઈની પણ માંગ હતી, એમાં આપનું શું કહેવું છે? સફાઈમાં ગટરની સફાઈનું કામ હતું એ અગાઉ જીસીબી મૂકીને બાવડો અને બાવર ઝાખરા જે કંઈ હતું એ બધું અમે સાફ કરાવ્યું છે. રહીશો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે કે વિસ્તારની અંદર કોઈ ગ્રામ પંચાયતના મજૂરો સાફ સફાઈ માટે નથી આવતા, એમાં આપનું શું કહેવું છે? એટલે એમાં ક્યારેક મોટી ગ્રામ પંચાયત છે અને લગનગાળો હોય એવું કંઈ બન્યું હોય તો કદાચ એવું પણ બને કે ન જઈ શકાણું.